જૂનાગઢ જિલ્લા પંચાયત અને તમામ તાલુકા પંચાયતોમાં ભારે રાજકીય ગરમાવા વચ્ચે સત્તાનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું। ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ તમામ નવનિયુક્ત પદાધિકારીઓએ પોતપોતાના હોદ્દાનો વિધિવત રીતે ચાર્જ સંભાળી શાસનની ધુરા હાથમાં લીધી હતી। પરંતુ આ બધામાં સૌથી ચોંકાવનારું નામ હતું ભેંસાણ તાલુકા પંચાયતના પ્રમુખનું। જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકા પંચાયતમાં મોટું રાજકીય અપસેટ સર્જાયું। તમને જાણીને નવાઈ લાગશે કે જ્યાં બહુમતી આમ આદમી પાર્ટીની હોવા છતાં તાલુકા પંચાયતના પ્રમુખ પદ પર ભાજપના ઉમેદવારની વરણી થઈ। આપને જણાવી દઈએ કે ભેંસાણ તાલુકા પંચાયતમાં પ્રમુખનું પદ અનુસૂચિત જાતિ માટે અનામત હોવાના કારણે રાણપુર 2 સીટ પરથી વિજેતા બનેલા ભાજપના ઉમેદવાર મકવાણા ભીખાભાઈની પ્રમુખ તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી। જ્યારે ઉપપ્રમુખ પદ પર આપના સંગીતાબેન હડીદની પણ વરણી કરવામાં આવી હતી અને આ બંને પદાધિકારીઓએ આજે વિધિવત રીતે કચેરીનો ચાર્જ સંભાળ્યો હતો। ભેંસાણ તાલુકા પંચાયતના પ્રમુખ કોઈ મોટા રાજકીય પરિવારમાંથી નહીં પરંતુ સામાન્ય વર્ગ અને મધ્યમ વર્ગના પરિવારમાંથી આવે છે। એક તરફ ઘરે પાનનો ગલ્લો અને બીજી તરફ ટ્રક ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા ભીખાભાઈ હવે તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા છે। હું 280 મતથી ભાજપની લીડથી ચૂંટાયેલો છું અને પ્રમુખ બન્યો છું। તાલુકા પંચાયતના મારા વ્યવસાય પહેલાં કોન્ટ્રાક્ટનો વ્યવસાય હતો અને તે પછી ટ્રકનો વ્યવસાય છે। ડ્રાઇવિંગ કરું છું। પાન ગલ્લાનું મારું પહેલું પ્રસ્થાન છે। નાના માણસોના કામ કરીશ અને મારા ભેંસાણ તાલુકાના વિકાસના કામ કરીશ। ભાજપ પક્ષનો આભાર। બીજી તરફ ભેંસાણ તાલુકા પંચાયતમાં આપની બહુમતી હોવા છતાં ભાજપના પ્રમુખ પદ મળતા જિલ્લા ભાજપમાં ખુશી છે। સ્થાનિક ભાજપ આગેવાનોએ પણ ભીખાભાઈનું સન્માન કરી ખુશી વ્યક્ત કરી। ભેંસાણ તાલુકા પંચાયતના પ્રમુખ ભીખાભાઈ છે અને અનુસૂચિત જાતિના હોવાથી ન્યાય સમિતિના ચેરમેન પણ ભીખાભાઈ જ રહેશે। એટલે બંને ચેમ્બર ભાજપ પાસે છે। ભાજપ માણસો વાતું ગમે તે કરે કે ભાજપ છે એ પૈસા વાળાને જ મહત્વ આપે। તમે જોવો આ દાખલો છે રાણપુરનો અમારો ભેંસાણ તાલુકાનો। ભીખાભાઈ ખૂબ નાના માણસ છે, મધ્યમ વર્ગમાંથી આવે છે અને એક એવા સરળ સ્વભાવના સામાન્ય માણસ છે અને ભાજપે એની પસંદગી કરી। અહીંના આમ આદમી પાર્ટીના હોનાર ઉમેદવાર હતા સામે, એને ધૂળ ચાટતા કર્યા અને પ્રમુખ ભીખાભાઈને બનાવ્યા। ભાજપ છે એ ભાજપ છે।